નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પલાળેલા અજમાનું સેવન કરવાથી મળતા કેટલાક ફાયદાઓ વિશે। જો તમને દરરોજ શરદી અને ખાંસીની સમસ્યા હોય તો તમારે દરરોજ સવારે પલાળેલી અજમાનું પાણી પીવું જોઈએ। જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે તમને શરદી અને ખાંસીની સમસ્યાથી રાહત મળી શકે છે। જો તમને ગેસ, અપચો અથવા એસિડિટીની સમસ્યા હોય તો તમારે નિયમિતપણે અજમાનું પાણી પણ પીવું જોઈએ। જ્યારે તમે અજમા અથવા તેના પાણીનું સેવન કરો છો ત્યારે તમારું પાચન સારું રહે છે। અજમાનું સેવન સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને માસિક સ્રાવ દરમિયાન। જ્યારે સ્ત્રીઓ માસિક સ્રાવ દરમિયાન અજમાનું સેવન કરે છે ત્યારે તેઓ પેટના દુખાવા અને ખેંચાણથી રાહત મેળવી શકે છે। જો તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે તમારે અજમો ચાવવો જોઈએ। જો તમે તેને ચાવી શકતા ન હોય તો તમે તેને હૂંફાળા પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો। અજમામાં થાઇમોલ અને નિયાસિન જેવા તત્વો જોવા મળે છે, જેના કારણે જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે। જ્યારે લોહી પરિભ્રમણ સારું થાય છે ત્યારે તમારા હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે। હવે આપણે જાણીશું કે અજમાનું પાણી કેવી રીતે બનાવવું। અજમાનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે। આ માટે તમારે 2 ચમચી અજમાને સારી રીતે શેકીને 1 ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખવાનો છે। સવારે ઉઠ્યા પછી તમારે આ પાણીને સારી રીતે ઉકાળવું પડશે અને પછી તેને ગાળવું પડશે। જ્યારે તે કૂણું થાય ત્યારે તમારે તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું પડશે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।